ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. નમસ્તે. મારું નામ વાડન હની છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. બાળકો, જ્યારે તમે રસ્તા પર ચાલતા હોવ, વાહન ચલાવતા હોવ અથવા સાયકલની સવારી કરતા હોવ ત્યારે બધા સિગ્નલો અને સંકેતોનું પાલન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે એ આપણાને મદદરૂપ થાય છે. થેન્ક યુ. લીલી લાઇટ વાળા ધાતુના થાંભલા તમે જુઓ છો, આ શું છે? આ ટ્રાફિક સિગ્નલ છે. આ ટ્રાફિક સિગ્નલમાં લાલ, પીળી, લીલી લાઇટમાંથી કોઈ પણ એક સમયે એક જ લાઇટ ઝબકે છે, તેને સિગ્નલ કહેવામાં આવે છે. આ લાલ લાઇટનો અર્થ થાય છે કે વાહન આ સ્થળે થોભે. પીળી લાઇટનો અર્થ થાય છે કે વાહન જવા માટે તૈયાર રહે અને લીલી લાઇટનો અર્થ થાય છે કે વાહન હવે આગળ જઈ શકે છે. તે માટે આ ત્રણ લાઇટનો ધ્યાનપૂર્વક અવલોકન કરીને તેનો નિયમનું પાલન કરતો તો અકસ્માત થવાની ગંભીર સમસ્યા હોર્નનો ચિહ્ન છે. આનો અર્થ થાય છે કે આપણે તે વિસ્તારમાં હોર્ન ન વગાડવું જોઈએ. તે વિસ્તારમાં શાળા કે હોસ્પિટલ હોઈ શકે છે. હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ પડે કે શાળામાં વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફ પડે, તે માટે આપણે તે વિસ્તારમાં હોર્ન ન વગાડવું જોઈએ. તો આ નો ટેક્સ્ટિંગ વાઇલ ડ્રાઇવિંગનું ચિહ્ન છે. આનો અર્થ થાય છે કે આપણે ચાલુ સાધન કે ચાલતા હોય ત્યારે આપણે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના કારણે આપણે ગંભીર અકસ્માત થવાની પણ સમસ્યા ઊભી થઈ શકે છે. તો આ સ્ટોપનું ચિહ્ન છે. આનો અર્થ થાય છે કે આપણે તે સ્થળે આપણું પોતાનું સાધન કે વાહન હોય ત્યાં આપણે થોભી દેવું જોઈએ. ઓવર ટ્રેકિંગનો ચિહ્ન છે. આનો અર્થ થાય છે કે આપણે પાછળવાળો વાહન આગળવાળા વાહનને ઓવરટેક ન કરવો જોઈએ. તેના કારણે અકસ્માતની ગંભીર સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જોઈ રહ્યા છો કે આ રેલવે ફાટકનો સંકેત દર્શાવે છે. આનો અર્થ એ થાય છે કે આગળ રેલવે ફાટક છે, તેથી તમે પોતાનું વાહન ઝડપથી ચલાવતા હો તો તેને ધીરું પાડી દેવું. સંકેત મેન એટ વર્ક દર્શાવે છે. આનો અર્થ એ થાય છે કે આગળ રસ્તાનું સમારકામ ચાલુ હોવાથી તમે બાજુના રસ્તાથી નીકળી જાઓ. આ ઝેબ્રા ક્રોસિંગનો સંકેત દર્શાવે છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે તમારે રોડ ક્રોસ કરવો હોય ત્યારે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરીને જ રોડ ક્રોસ કરવો. આ સંકેત નો એન્ટ્રીનો દર્શાવે છે. આનો અર્થ એ થાય છે કે તમે આ વિસ્તારમાં પ્રવેશ કરી શકતા નથી. આ સંકેત સ્કૂલનો દર્શાવે છે. આનો અર્થ એ થાય છે કે તમે સ્કૂલની નજીક છો. જો તમે પોતાનું વાહન ઝડપથી ચલાવતા હો તો તેને ધીરું પાડી દેવું, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ સ્કૂલ જતા હોય અથવા આવતા હોય, તેથી અકસ્માત થવાની ગંભીર સમસ્યા ઓછી થઈ જાય. જ્યારે આપણે ઘરની બહાર કે રસ્તા ઉપર હોઈએ છીએ ત્યારે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક વાહનો ચલાવનાર લોકો પોતાના વાહનને તેજ સ્પીડથી ચલાવીને નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેનાથી એટલું જ નહીં, ખોટી દિશામાં ઓવરટેક કરવો, હેલ્મેટ ન પહેરવું, મોબાઈલ જોઈને ડ્રાઇવિંગ કરવી અથવા તો શરાબ પીને ડ્રાઇવિંગ કરવી, બે પૈડાવાળા વાહનમાં 2 થી અધિક લોકો બેસવા, તેનાથી વાહન ચલાવનારની સાથે સાથે બીજા વાહન ચલાવનાર અને કેટલાક રોડ ઉપર ચાલતા માણસોને પણ તકલીફ થઈ શકે છે. ક્યારેક તો જિંદગીથી જ હાથ ધોઈ બેસે છે. એટલે કે આપણે નિયમિત નિયમોનું ઉલ્લંઘન કરીશું તો આપણને નુકસાન થશે. તેનાથી આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. આપણે બધા ટ્રાફિક સિગ્નલની પ્રત્યે જાગૃતતા ફેલાવીએ તો આપણે બધા સુરક્ષિત રહી શકીએ છીએ અને બીજાને પણ સુરક્ષિત રાખી શકીએ છીએ. સડક સુરક્ષાનું જ્ઞાન ન હોવું અથવા તો તેને પાલન ન કરવું તે સડક સુરક્ષાની એક દુર્ઘટનાનું મોટું કારણ છે. તેનાથી આપણે જે લોકો હવેથી નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને દંડ અથવા તો જેલની સજા થઈ શકે છે. તેથી આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. હવે હું તમારી સમક્ષ સડક સુરક્ષાની વિશે સૂત્રો રજૂ કરીશ. ધ્યાનથી સાંભળજો. ન શौक ना मजबूरी, न शौक ना मजबूरी, हेलमेट पहनना है ज़रूरी, हेलमेट पहनना है ज़रूरी.
मत करो इतनी मस्ती, मत करो इतनी मस्ती, जिंदगी नहीं आती है सस्ती, जिंदगी नहीं आती है सस्ती। सड़क सुरक्षा का ज्ञान है, सड़क सुरक्षा का ज्ञान है, उससे जीवन दान है, उससे जीवन दान मिलता है। थैंक यू।